કોઈની પાસે કર્મ કરાવવું હોય તો એની માટે આપણે પણ સત્કર્મ કરવું પડે. લાકડી એ કર્મનો ઉપદેશ છે. ભગવાન કર્મનો ઉપદેશ આપી લાકડી લઈ અને ચોરી કરવા ગયા. પેલા ભાઈબંધો કે પણ રસ્તો આ બાજુ છે. કૃષ્ણ ભગવાને કીધું એ તો દરવાજાનો રસ્તો છે, મેઇન દરવાજેથી ચોરી કરવા ના જવાય, પાછળની બારી ખોલવી પડે. પાછળના રસ્તે ચલો. પાછળના રસ્તે ગયા, ઓરડાની બારી ખોલી, ટપોટપ કરતા બધા અંદર ગયા. સુંદર માટલા પડ્યા હતા. ધીરે ધીરે એક માટલું ઉતાર્યું, માખણ ખાધું અને પ્રેમથી માખણ બધાએ આરોગ્યું અને પછી લાકડીથી જોરથી માટલું ફોડ્યું. ત્યાં તો ધમ્મ કરતો અવાજ આવ્યો. ગોપી દોડતી દોડતી જોવા આવી. ટપોટપ કરતા કરતા બધા બહાર દોડીને જતા રહ્યા અને કનૈયો દેખાઈ ગયો. આ કૃષ્ણ છે, બીજું કોઈ નહીં. ખબર પડી કે દોડતી ગઈ યશોદા પાસે. તારા કનૈયાએ મારા ઘરમાં ચોરી કરી. યશોદા કેવું બને જ નહીં, મારો દીકરો ચોરી કરે, નંદરાયનો દીકરો, યશોદાનો દીકરો, કોઈક બીજો હશે. નાના એ જ તો મોરપીંછ વાળો. અરે મોરપીંછ તો ગામના બધા છોકરા લગાડે, મારો દીકરો નહીં હોય. અને તમારે બહુ જો તમારા માખણની ચિંતા હોય તો તમે તમારું માખણ અંધારામાં રાખો. શું કરવા અજવાળે મૂકો છો? બીજી ગોપી સાંભળી ગઈ. મારો વારો આવે એના કરતાં લાય આપણે આપણું માખણ અંધારામાં જ રાખીએ. આનો જ વારો હતો. બધું અંધારામાં માખણ મૂક્યું હતું. કૃષ્ણ ભગવાને સવારમાં ઉઠી યશોદાને કીધું, માં આ તારા કમરમાં ચાવીનો જુડો શેનો? તો કે બેટા એ તો ગોલખનો. ગોલખમાં શું છે? કે બેટા એમાં તો હીરાનો હાર. કોની માટે? તો કે તું મોટો થઈને લગ્ન કરીશ ને એટલે આપણે વહુને હાર ચડાવવો પડે ને, એ હીરાનો હાર મૂક્યો છે. લાવો ચાવી. જીદ કરી, ચાવી લીધી અને આજે કૃષ્ણ ભગવાને લેડીઝ હીરાનો હાર પહેર્યો. બધાએ પૂછ્યું કે નહીં આ શું બોલશો નહીં, બધું જ બરાબર થશે. ઘરમાં ચોરી કરવા ગયા, બારી ખોલી અંદર પ્રવેશ કર્યો. ચારે બાજુ અંધારું, ખબર જ ન પડે. અંદરથી ભાઈબંધો કે કનૈયા કંઈ દેખાતું જ નથી. કે મને આવા તો બધું દેખાશે. અને જ્યાં ભગવાને પ્રવેશ કર્યો ત્યાં તો હીરાના હાર ચમક 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 ચમકવા લાગ્યો. ઓરડામાં સુંદર પ્રકાશ થયો. ભગવાન દીવાની બાજુમાં ઊભા રહ્યા. દીવાનો પ્રકાશ ડાયમંડ પર, હીરા ઉપર, અને આખા રૂમમાં પ્રકાશ. માટલા દેખાયા. પ્રેમથી માટલા ખાધા અને માટલા ધમાધમ ભગવાને તોડ્યા. ગોપીને ખબર પડી કે આ હીરાનો હાર પહેરીને આવ્યો એ કનૈયો. યશોદા, તે તારા છોકરાને હીરાનો હાર પહેરાયો તો? મોર પીછની તું કહેતી હતી, પણ હીરાનો હાર તો તારો છોકરો જ પહેરે, બીજા કોઈ ના પહેરે. એ જ છે. કૃષ્ણને પૂછ્યું ચોરી કરી? કૃષ્ણ કે ના. આમ રોજ થવા લાગ્યું. એક દિવસ તો એવું બન્યું, એ ગોપીને યશોદાને કીધું આ ચોરી કરે. યશોદાએ કીધું બહુ માખણની ચિંતા હોય તો માખણ તમારે ઉપર લટકાડવાનું. કે સારું. આજે આનો જ વારો હતો. અને ટપોટપ કરતા કરતા છોકરાઓ ચોરી કરવા આવ્યા. આજુબાજુમાં જોવે માખણ હતું જ નહીં. કૃષ્ણ ભગવાન કે માખણ આજે ઉપર છે. કે હવે? તો કે શું કરીશું? ભગવાન કે આપણી પાસે બધા જ આઈડિયા છે, બધા જ ઉપાય ભગવાન પાસે છે. અને ભગવાને ઉપાય આપ્યો. 4-5 ગોવાળિયા ટોળે મળીને એકબીજાને ચઢીને મટુકીમાં મોરલી મારે મારો શ્યામ શ્યામ આવીને મારી મટુકી ફોડે. 4-5 ગોવાળિયા ઉપર 3 બેન કનૈયાએ કરી અને માટલી ફોડી. એક હાથથી છીકું પકડ્યું. જ્યાં માટલી ફોડવાનો અવાજ આવ્યો નીચેથી બધા ગાયબ અને પેલો લટકે. યશોદા કે ગુડ જોબ કનૈયા, આ બરાબર થયું. આજે યશોદાને ખબર પડશે કે છે તો આ કનૈયો. ધીરે રહીને કૃષ્ણ નીચે ઉતાર્યા. અને સાહેબ હવે કનૈયાનું જે મોહ હતું એવો ધીર ગંભીર બની ગયો. આંખમાં આંસુ નીકળી ગયા. માં મને બહુ મારશે, ગોપી તું મને ના લઈ જઈશ. અને ગોપીને ચિંતા થઈ ગઈ. દયા આવી ગોપીની. કશો વાંધો નહીં, પણ ખબરદાર આજ પછી જો ચોરી કરી તો. અને અમુક બહેનોને છે ને એક વાત 5 વાર બોલવાની ટેવ હોય. બોલો જય શ્રી કૃષ્ણ. એ ઘણા એવા એક વાત 10 વાર બોલે, એને સામેવાળો સાંભળે 4 વાર હા પડે તો એનું તો ચાલુ જ હોય. એમાંની આ ગોપી બોલ બોલ જ કરે. આવું નહીં કરવાનું, ચોરી નહીં કરવાની. કૃષ્ણ કે સારું, ચોરી ના કરાય, પાપ લાગે. હા પણ નહીં કરું, નહીં કરવાની ચોરી. કેટલી વાર કહું તને, હા પણ નહીં કરું, જવા તો દે. પણ આ સાંભળે જ નહીં. આને સ્વિચ હતી જ નહીં બંધ થવાની. અને ભગવાને આ હાથમાં એવું બચકું ભર્યું, એવું બચકું ભર્યું, બોલતી બંધ થઈ અને કૃષ્ણ ભગવાન અહીંથી
ગાયબ. રોજ આવી લીલા કરે, રોજ આવી લીલા કરે. અને એક ગોપીએ તો નક્કી કર્યું આને પકડીને એની મા જોડે લઈ જવું. અને ધાબળું ઓઢીને ઊભી રહી. કૃષ્ણ ભગવાનના ઘરે ચોરી કરવા ગયા અને જ્યાં માટલા ફોટ્યા બધા ભાગ્યા અને આ ધાબળામાંથી નીકળી અને કૃષ્ણ ભગવાનને પકડ્યો. લઈ જો તારી મા જોડે આજે. આજે તું મને મારે તો ભગવાને સ્વીચ પણ આપી છે અને હું આખા ગામમાં સૌથી હોશિયાર ગોપી છું. મારા જેવું તો હોશિયાર આ ગામમાં કોઈ નથી. કૃષ્ણ ભગવાને કીધું પણ તારે જે કરવું એ કર, હું કંઈ નહીં કહું, પણ મને મારા ઘેર ના, મારી મમ્મીને યશોદાને અહીંયા બોલાવી આવો, મારી માતા અહીંયા આવે તો મને કોઈ વાંધો નથી. કે સારું, પણ તું ભાગી જઈશ તો? નહીં ભાગું, મને દોરડેથી બાંધો. તો કે સારું, તને દોરડેથી બાંધતા આવડે છે? ગોપી કે ના, હજી સુધી કોઈને બાંધ્યા નથી. જા દોરડું લઈ આવું, શીખવાડું. એટલે પેલી દોરડું લઈ આવી. જો ગોપી, કોઈને દોરડેથી બાંધવા હોય તો એને થાંભલા પાસે ઊભા રાખવા પડે. ચાલ તું ઊભી રહી જા. એટલે ગોપી થાંભલે ઊભી રહી. જો એક છેડો થાંભલે બાંધવાનો, એક થાંભલે બાંધ્યો, પછી 1 રાઉન્ડ 2 રાઉન્ડ, હાથ અંદર કર. હાથ બહાર હોય તો એને ખોલતા આવડે. ગોપી કેવું તો કે હા એવું. પેલી બિચારી હાથ અંદર કર્યા અને પછી આણે એવી બાંધી અને છેલ્લે મારી ગાંઠ. અને ગાંઠ મારી કે જો આવી રીતે બાંધવાનું. એટલે ગોપી કે મને આવડી ગયું કે નહીં, આવે મને તું ખોલ, હું તને બાંધું. કૃષ્ણ કે તું હોશિયાર છું, હું હોશિયાર નથી ગોપી. આમ કઈ ભગવાન ભાગી ગયા. તારા જેવી હોશિયાર કોઈ નહીં. અને આખી દિવસ બંધાઈ ગઈ. આમ કરતા કરતા પ્રભુ રોજ લીલા કરે. એક વાર તો એવું બન્યું, કેટલી લીલા ગાવી. એક વાર તો એક ગોપીએ કૃષ્ણ ભગવાનને પકડ્યા. મારે તને બાંધવો નથી, મારે તારી વાત સાંભળવી નથી, તને તો લઈ જ જવો છે આજે યશોદા જોડે, ચાલ. હાથ પકડી ગોપી ચાલતી ચાલતી યશોદાના ઘર તરફ. આ ગોપી એટલું બધું બોલે, કૃષ્ણને બોલવા જ ના દે. વ્રજ ભાષામાં ગાળો બોલે. વ્રજ ભાષામાં તો ગાળો મીઠી લાગે એવું બધું બોલ્યા કરે. ગામની બરાબર વચ્ચે પાદરમાં પહોંચ્યા અને કૃષ્ણ ભગવાને જોરથી બૂમ પાડી, ચૂપ! શું છે? અલા પણ મને બોલવા તો દે. તમે મને લઈ જાઓ છો, ના નથી પાડતો, પણ મારા બાપુજી બહાર ઊભા હશે, નંદરાય, અને તમે મર્યાદામાં આ માથે ઓઢ્યા વગર શરમ નથી આવતી? અહીં ગોપી ખાવી તો ભૂલી ગયું તો લાય. એટલે ગોપી તો આમ ઓઢવા ગઈ, ત્યાં સુધી પ્રભુ ગાયબ. અને આને પાછું બોલવાનું શરૂ કર્યું. તે કોકનો હાથ પકડાવી દીધો ભગવાને. જે હાથમાં આવ્યો એ પકડ્યો અને આ તો આની ટેપ ચાલુ. બોલતી સીધી પહોંચીએ ત્યાં નંદરાયના ઘરે. યશોદા તારા દીકરાએ ચોરી કરી છે, લઈને આવી છું, જો આ કોણ છે. અને યશોદા હસતા હસતા કે પણ અલા હું નહીં, તું તો જો. અને આમ જ્યાં પડદો ઊંચો કરીને જોયું તો ઘરવાળો, હાય ભાઈ સાહેબ તમે પણ કે ગામના પાદરથી કનૈયાએ મારો હાથ પકડાયો, તે પકડી લીધો, પણ કે બોલાય નહીં. પેલો કે પણ તું મને બોલવા દે તો ને, વારો તો અમારો આવા જ ના દે આ લોકો. શું કરવું? આમ કરતા કરતા પ્રભુ અદ્ભુત લીલા કરે છે.